દરેકની એક જ સમસ્યા હોય છે કે કમાઈએ છીએ પણ પગારના પૈસાથી બચત નથી કરી શકાતી। જો તમારી પણ આ સમસ્યા હોય તો આજે આપને આપીશું એવી ટિપ્સ જેનાથી તમે તમારા પગારમાંથી બચત કરી શકશો। આ માટે આપે અપનાવવો પડશે 60-20-10-10નો જાદુઈ મંત્ર, જેનાથી તમે આર્થિક રીતે મજબૂત પણ બની શકશો। આજકાલ લોકો સામે સૌથી મોટો પડકાર હોય છે તેમનો પગાર આવે છે, જાય છે અને મહિનાના અંતે હાથ ખાલી રહી જાય છે। પણ જો તમે 60-20-10-10 ફોર્મ્યુલા પર કામ કરશો તો ચોક્કસથી બચત થશે। તમારા પગારના 60% રૂપિયા આવશ્યક ખર્ચા માટે રાખો। ભાડું, કરિયાણું, વીજળી, પાણી અને અન્ય બિલ અને જરૂરી ફી જેવા ખર્ચાઓ તેમાંથી કાઢો। તમારા પગારના 20% લાંબા ગાળા માટે રોકાણ કરો। આમાં નિવૃત્તિ આયોજન અને મ્યુચ્યુઅલ ફંડ માટે રોકાણનો સમાવેશ થાય છે। તમારા પગારની 10% રકમમાંથી ટૂંકા ગાળાની એટલે કે વીમો કઢાવો અથવા તો ક્યારેક કોઈ વાહન અચાનક બગડી જાય અથવા કોઈ અચાનક બીમાર પડી જાય જેના માટે 40-50 હજાર રૂપિયાની જરૂર પડે તો આ રકમ આપની પાસે હોવી જોઈએ। નાની અને ટૂંકા ગાળાની બચત તમને મદદરૂપ થશે। તમે તમારા પગારના છેલ્લા 10% ભાગ મુસાફરી, બહાર જમવા, કપડાં અથવા તો અન્ય વ્યક્તિગત ખર્ચાઓ અથવા તો શોખ પૂરા કરવા માટે ખર્ચ કરી શકો છો। આ જે 60-20-10-10 નિયમ છે એના અનુરૂપ આપની આવકને વહેંચવામાં શું ફાયદો થશે? સર્વપ્રથમ ખર્ચાને નિયંત્રણમાં રાખશે। બીજું, લાંબા ગાળે સમય જતાં સંપત્તિનું નિર્માણ કરશે। ત્રીજું, આપની નાણાકીય સુરક્ષા વધારશે। અને ચોથું, જીવનને સુવ્યવસ્થિત જીવવામાં આનંદ આવશે। સૌપ્રથમ આવકના 60% પૈસા આવશ્યક ખર્ચાઓ માટે અલગ રાખવા। આવશ્યક ખર્ચા જેવા કે માસિક કરિયાણું, જરૂરિયાત દવાઓ, હોમ લોન અથવા તો ઘરનું ભાડું, બિલ્સ જેવા કે મોબાઈલ બિલ્સ, લાઇટ બિલ, ઇન્ટરનેટ બિલ વગેરે। આ 60% પૈસાને આપ આપના બેંકના બચત ખાતામાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડમાં રોકી શકો છો। હવે આવકના 20% પૈસાને લાંબા ગાળાના લક્ષ્યો માટે અલગ રાખો। લાંબા ગાળાના લક્ષ્ય જેવા કે બાળકોનું ભણતર, બાળકોના લગ્ન અથવા તો પોતાનું રિટાયરમેન્ટ। આ 20% પૈસાને આપ મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી સ્કીમ્સમાં રોકી શકો છો। આપના જોખમ લેવાની ક્ષમતાને અનુરૂપ ઇક્વિટી ફંડ્સ જેવા કે લાર્જ કેપ, મિડ કેપ, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અથવા તો સ્મોલ કેપમાં રોકી શકો છો। આવકના બીજા 10% પૈસા તમે ટૂંકા ગાળાના આયોજન અથવા ઇમરજન્સી માટે અલગ રાખો। ઇમરજન્સી જેવી કે મેડિકલ જરૂરિયાત, જોબ લોસ અથવા તો આકસ્મિક ખર્ચાઓ। આ 10% પૈસાને આપ બેંકના ટૂંકા ગાળાની એફડી ઓર ફિક્સ ડિપોઝિટ્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ્સની ડેટ સ્કીમ્સમાં રોકી શકો છો, જે જરૂર પડે ત્યારે તમે સરળતાથી અને તાત્કાલિક ધોરણે ઉપાડી શકો। આવકના છેલ્લા 10% પૈસાને પોતાના મોજ શોખ માટે રાખવા। મોજ શોખ જેવા કે બહાર જમવું, પરિવાર સાથે ફરવું કે મુસાફરી કરવી અથવા તો ખરીદી કરવી। આ ઉપરાંત જો તમને કોઈ વ્યક્તિગત શોખ હોય તો તેમાં રોકાણ કરવાનું પણ ભૂલશો નહીં, કારણ કે જ્યારે તમે ખુશ અને આનંદમાં હશો ત્યારે બાકીનું કામ પણ સરળતાથી કરી શકશો અને બચત પણ થશે। બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે જેમ જેમ તમારો પગાર વધે છે તેમ તેમ તમારે આ ફોર્મ્યુલાનું પાલન વધુ કડક કરવું પડશે અને બચત પણ વધુ કરવી પડશે। રોકાણ કરવાનો પણ પ્રયાસ કરવો પડશે। અને જો તમારી જરૂરિયાતો ઓછી હોય અથવા તો તમે કુંવારા હોવ તો 60%ના બદલે તમે આવશ્યક વસ્તુઓ માટે 50-40% જ ખર્ચ કરી શકો છો અને બાકીના રૂપિયા ઇન્વેસ્ટ કરો।